નમસ્કાર, નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો આજે આપણે આ એરબડ છે, તો આમાં ચાર્જિંગ થાય છે, એકમાં નથી થતું, બરાબર છે. તો આપણે આને ચાર્જિંગ રિપેરિંગ કરશું અને આમાં ચાર્જિંગ નથી થતું, તો આનું આપણે જોઈએ, બરાબર. સૌપ્રથમ આપણે આ બંનેને નીકાળી દઈશું, બરાબર છે. પછી જો આ ઢાંકણ, બરાબર. તો આને અહીંથી આગળના ભાગેથી અહીંથી ટેસ્ટરથી આપણે અહીંથી કાઢશું, બરાબર. હા મિત્રો, નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ શેર કરી દેજો, જેથી હું નવો વિડીયો મૂકું તો તમને તરત મળે. આપણે આ રીતે આ રીતે કાઢી દઈશું. ચારે બાજુ ધીરે ધીરે કાઢવું પડશે, બરાબર. તૂટી પણ જાય છે, બરાબર. તૂટે નહીં તો આ બેટરી છે, જુઓ. તો આનો જે પોઈન્ટ છે કઈ બાજુનો નહોતો થતો, આ બાજુનો નથી થતો, બરાબર. ચાર્જિંગ તો આપણે એ પોઈન્ટ થોડોક ત્રાસો દેખાય છે, તો આપણે સીધો ત્રાસો એને કરી દઈએ, બરાબર. પછી લાઈનમાં આવી જાય, બરાબર. આ રીતે લાઈનમેન લઈ લઈએ, આપણે જોઈ લઈએ, બરાબર. રીતે આમાં ચાર્જિંગ થાય છે, જો લાઈટ ચાર્જિંગ થવા મળી, ત્રાસો. હવે આપણે ફરી પ્લગ જે રીતે પરિવાર હતો એ લગાડી દઈશું, બરાબર. જો તમે દેખાશે આની અંદર આપણે લેવાનું, હાથે લઈ લીધી અંદર, જો આવી ગયા. હવે આપણે આ ઢાંકણું લગાડી દઈએ આ રીતે, અને પછી આને દબાવી દઈશું, થઈ જશે. હવે આપણે લગાડીએ, બરાબર. બસ જુઓ, બંનેમાં ચાર્જિંગ થાય છે. લાલ લાઇટ થઈ ગઈ, બરાબર. દેખાતું છે તમને થાય છે, એટલે બેનમાં ચાર્જિંગ થવા જોઈએ, બરાબર. આપણે પહેલાં ચાર્જિંગ આ બાજુમાં નહોતું થતું, હવે બંનેમાં થાય છે ચાર્જિંગ, બરાબર. એટલે જુઓ. થેન્ક યુ દોસ્તો.